રૂપિયા 100 થી પૈસા ડબલ થઈ શકે? આ સાચું છે કે ફેક? ચાલો આજે આ સિક્રેટ સિમ્પલ રીતે સમજીએ. આજે આપણે વાત કરવાના છીએ સ્ટોક માર્કેટ વિશે. પણ ટેન્શન નહીં લેવાનું, હું તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવી દઉં. સ્ટોક માર્કેટ એ એવી જગ્યા છે જ્યાં લોકો શેર બાય કરે અને સેલ કરે છે. સિમ્પલમાં કહું તો આ એક માર્કેટ છે જ્યાં કંપનીના શેર્સ વેચાય અને ખરીદાય છે. હવે પ્રશ્ન આવે, શેર શું છે? શેર એટલે કંપનીનો એક નાનો હિસ્સો. જ્યારે તમે શેર ખરીદો છો ત્યારે તમે એ કંપનીમાં થોડું ઓનરશિપ લો છો. એક્ઝામ્પલથી સમજીએ કે માનો કે કોઈ કંપની છે અને તમે તેના 100 રૂપિયાનો શેર ખરીદો છો. હવે જો એ કંપની ગ્રો થાય તો તમારો શેરની વેલ્યુ પણ વધે, એટલે તમે પ્રોફિટ કમાવો છો. હવે સવાલ આવે કે પ્રાઇસ કેમ ચેન્જ થાય? આ સિમ્પલ ડિમાન્ડ અને સપ્લાય પર ડિપેન્ડ કરે છે. જો લોકો વધુ ખરીદે તો ડિમાન્ડ વધે અને પ્રાઇસ પણ વધે, અને જો લોકો વધુ વેચે તો પ્રાઇસ ઘટે. પણ આમાં એક ઇમ્પોર્ટન્ટ વાત છે, જે છે રિસ્ક. સ્ટોક માર્કેટમાં રિસ્ક પણ હોય છે. જો કંપની સારી પરફોર્મન્સ ના કરે તો તમારો પૈસો ઘટે છે અને લોસ પણ થાય છે. એટલે બ્લાઇન્ડલી ઇન્વેસ્ટ કરવું જોઈએ નહીં. ઓલવેઝ યાદ રાખો, નોલેજ વગર ઇન્વેસ્ટ ના કરો. પહેલા સમજો પછી ઇન્વેસ્ટ કરો. તો સિમ્પલમાં સ્ટોક માર્કેટ એ જગ્યા છે જ્યાં તમે કંપનીના શેર ખરીદો છો. કંપની ગ્રો થાય તો પૈસા વધે અને ડાઉન થાય તો લોસ પણ થઈ શકે છે. હવે તમે સ્ટોક માર્કેટ વિશે સમજી ગયા? આવા જ સિમ્પલ અને યુઝફુલ વિડીયો માટે ચેનલને ફોલો કરો. બેલ આઇકન પર ક્લિક કરો